ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। ભારે વરસાદને કારણે સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઘરોમાં પાણી ઘૂસતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે, જ્યારે 2 મકાનોની દિવાલ ધરાશાયી થતા 7 લોકોનો આબાદ બચાવ થયો છે। હવામાન વિભાગની આગાહીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાલિયા પંથકમાં માત્ર 2 કલાકમાં પડેલા ધોધમાર વરસાદે સિલુડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જી હતી। ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી। અનેક પરિવારોને ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો ન હતો। ભારે વરસાદના કારણે એક મકાનમાં ભૂવો પડ્યો હતો, જ્યારે સ્કૂલ ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ ધરાશાયી થતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। પરિવારે સમયસર દિવ્યાંગ વૃદ્ધાને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતા તલાટી અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને 50 જેટલા લોકોને સલામત સ્થળે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। હાલ ગ્રામજનોએ તાત્કાલિક સહાયની માંગ કરી છે। હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા સિલુડી ગામના રહેવાસી વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।